નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સમય વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા એ પાઠમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે આબોહવા કોને કહેવામાં આવે છે, આબોહવાની માનવ જીવન પર શું અસર થાય છે, આબોહવા કેવી રીતે પરિવર્તન પામે છે એની ચર્ચા આ પ્રકરણમાં આપણે કરવાની છે કે આબોહવા એટલે શું, આબોહવા કોને કહેવામાં આવે છે. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ. એક વ્યાખ્યા કહીએ, એક સર્વ સામાન્ય તે બાબત છે કે આબોહવા એટલે શું, કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે જે વાતાવરણ છે એ વાતાવરણ જ્યારે લાંબા ગાળા સુધી એનામાં જે પરિવર્તન જોવા મળે, એક પરિસ્થિતિ લાંબા ગાળા સુધી ચાલતી રહે અને એમાં જે બદલાવ આવે એને આપણે આબોહવા કહીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો જે તે પ્રદેશ કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે કે 35 વર્ષ કે તેથી વર્ષો દરમિયાન ઉનાળુ કે શિયાળો કે ચોમાસું, વર્ષાઋતુ, આ સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે ટૂંકમાં જોઈએ તો આબોહવા એ ઘણા વર્ષોની લાંબા ગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. એટલે આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે, એને આબોહવા કહેવામાં આવે છે. હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ અને આબોહવા એટલે લાંબા ગાળાની પરિસ્થિતિ. એટલે 35 વર્ષો કે તેથી વધુ વર્ષો દરમિયાન આબોહવામાં પરિવર્તન જોવા મળે છે. લાંબે ગાળે હવામાનમાં ટૂંકા સમયમાં ભેજ કે હવામાનમાં બદલાઈ જાય. હવામાનની સ્થિતિ ટૂંકા ગાળાની છે, હવામાનને બદલાતા વાર ના લાગે. સવારે વાતાવરણ કઈ કહીને સાંજે બદલી જાય, હવામાં પલટો અચાનક આવી જાય. પણ આબોહવામાં એવું નથી. આબોહવામાં લાંબા ગાળે આપણે જે તે પરિસ્થિતિની અંદર પરિવર્તન જોવા મળે છે કે લાંબા ગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓ પછી બદલાય છે. એટલે આબોહવા 35 વર્ષ કે તેથી વધુ સમયગાળાની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે ત્યારે એ આબોહવામાં પરિવર્તન જોવા મળે છે અને ત્યાંથી આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે આબોહવા એ લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે કે વાતાવરણ જે બદલાય એ લાંબા ગાળે બદલાય, એટલે ત્યાં અનુભવાય છે. તો પહેલાના સમયગાળા દરમિયાન જો વાત કરીએ તો તમારો સમયગાળો, તમે જયારે બાલ્યવસ્થામાં ભણ્યા હતા તે સમય દરમિયાન કે ઠંડીનું પ્રમાણ નહીં, ગરમી એટલી બધી નહીં, આમ પંખાની પણ સગવડ નહીં. ત્યારે આજે આપણે જોઈએ તો આજે આપણે પંખાથી લઈને એસી, કુલર બધાનો ઉપયોગ કરીએ છીએ. તો તે સમય દરમિયાન જે પરિસ્થિતિનો અમે સામનો કર્યો બરાબર, ત્યારે 35 વર્ષ પછી આજે અમે જોઈએ છીએ અમારી સામે તો એની અંદર આબોહવા પરિવર્તન છે. હવે જયારે તમારી અવસ્થાએ હતા ત્યારે
કેવી પરિસ્થિતિમાં કેવી આબોહવા હતી અને આજે પછીને વર્ષે આજે તમને અભ્યાસ કર્યો ત્યાંની પરિસ્થિતિઓ ઘણી બધો તફાવત જોવા મળે છે આબોહવાની. પહેલો જે 35 વર્ષ પહેલાનો જે સમયગાળો જોઈએ શિયાળાનો, તો જે શિયાળાની લોકો માત્ર જરૂરિયાતવાળા ધાગો કે એવું બધા ઉડતા. અત્યારે સેટને ઝાકતું બધું આવી ગયું છે ઠંડીનું પ્રમાણ એટલે બદલાવ છે આબોહવાની અંદર, એનો આપણે સામનો કરી રહ્યા છીએ. એટલે લાંબા ગાળાની પરિસ્થિતિ જે અનુભવાય છે એ આબોહવા છે. હવે આગળ જોઈએ કે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ. તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે. આપણે ચર્ચા કરી કે હવામાન કોઈ પણ સમયે બદલાઈ શકાય છે. હવામાનમાં અચાનક પલટો આવી જાય, આમ સરસ મજાનું ખુશનુમા વાતાવરણ હોય તો વાદળ આવી જાય, પવન ફૂંકાઈ જાય, વાદળ જે હવામાન પલટાઈ જતા સમય નથી લાગતો. ગમે ત્યારે હવામાનમાં પલટો આવી જાય છે. એટલે ઘણી વાર અખબારોની ટીવીની અંદર કે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે કે હવામાનમાં આવેલા પલટાને કારણે વરસાદી વાતાવરણ વાવાઝોડું ફૂંકાવાનું સાચું છે. હવામાન એ ટૂંકા ગાળાની સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર એક તો હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. કે હવામાન જો બદલાવ આવી રહ્યો છે એટલે હવાનું તાપમાન વધી જાય, હવાનું હલકું ભારે દબાણ થાય, ભેજ, વરસાદ, ધુમ્મસ એ વાદળોનું પ્રમાણ પર રહેલું છે. અને આના કારણે હવામાનમાં અચાનક ક્યારેક પલટો આવી જાય છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશા બહાર પાડે છે. કે આપણી જે પ્રવૃત્તિ છે ખેતી પ્રવૃત્તિ બધી હવામાન આધારિત છે અને હવામાનની સીધી અસર ખેતી પર થતી હોય છે. એટલે આપણું ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એટલે આપણે ટીવી માધ્યમોની અંદર, સમાચાર માધ્યમોની અંદર જોઈએ તો હવામાન સમાચાર આવ્યા પછી હવામાન દર્શાવવામાં આવે છે કે ભાઈ આજના આપણા ભારત દેશનું હવામાન કેટલું, ગુજરાત રાજ્યનું, 4 રાજ્ય મોટા જે શહેરોનું હવામાન તાપમાન કેટલું, લઘુત્તમ તાપમાન કેટલું છે, આબોહવાની કેવી અસર કરે, હવામાન કેવી છે, આ બધી અસરો એ દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એટલે રોજે રોજનું હવામાન જે બદલાય છે એ આ હવામાન ખાતા દ્વારા એને જાહેર કરવામાં આવે છે કે જેથી આપણને એ પરિસ્થિતિનો ખ્યાલ આવે કે હવામાનમાં કેવો બદલાવ આવી રહ્યો છે. કે ભાઈ ઠંડીનું પ્રમાણ કેટલું છે, ગરમીનું પ્રમાણ કેટલું છે, ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ કેટલું છે. આ બધું હવામાન ખાતું એ દરરોજનું હવામાન દર્શાવે છે. આપણે આગળ જોઈએ તો ભારત આબોહવામાં ઘણી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. કે આપણો દેશ એ ઘણી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. એટલે પૃથ્વીની સપાટીમાં કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશલાતા પવનો અને મોસમી પવનો કહે છે. કે આબોહવા એટલે વિવિધતા છે આપણા દેશની અંદર. અનેક વિલક્ષણતાઓ જોવા મળે છે આબોહવામાં, દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની આબોહવા. આપણા પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. જેમ ઋતુ બદલાય એમ પવનોની દિશા બદલાય છે. એટલે આ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને
મોસમી પવનો કહે છે. ત્યારે મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય. ટૂંકમાં એમ સમજી શકીએ. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ પરથી આ પવનોને મોસમી પવનોના નામ આપવામાં આવ્યું છે. કે અરબી સમુદ્રમાં જે મૂળ ભાષા છે એનો શબ્દ છે મૌસિમ. આ મૌસિમ પરથી આ પવનોને મોસમી પવનોના નામે ઓળખવામાં આવે છે, અથવા તો એને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. આપણા એશિયા ખંડની અંદર આપણો ભારત છે, આપણા પડોશી દેશો શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને મ્યાનમાર, આ બધા દેશો મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. કે આ દેશો મોસમ પ્રમાણે, આ દેશોની અંદર ઋતુ પ્રમાણે મોસમી પવનો વાય છે. જેમ જેમ ઋતુ બદલાય એ પ્રમાણે આ પવનો દિશા બદલાય છે. અને આવા મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. હવે આપણે આબોહવાની આ પૂર્વ ભૂમિકા આપણે સમજ્યા. આજે મુદ્દાની જે આપણે ચર્ચા કરી કે આબોહવાને અનુલક્ષી આબોહવા કોને કહેવાય, હવામાન કોને કહેવાય, એની અસરો કેવી છે, કે કેવી રીતે પવનો બદલાય છે, કયા કયા પ્રદેશો છે. એટલે આપણે અહીંયા વિવિધ છે આબોહવામાં જે વિવિધતા જોવા મળે છે, વિલક્ષણતા જોવા મળે છે, એની આપણે ચર્ચા કરી. હવે આપણે ઋતુ પરિવર્તન એ મુદ્દાની ચર્ચા કરવાની છે. ઋતુ પરિવર્તન કોને કહેવાય, ઋતુ પરિવર્તન શું છે એ. તો ઋતુ પરિવર્તન નું મુખ્ય કારણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરીનમન પણ ભાગ ભજવે છે. ઋતુ પરિવર્તન થવાનું કારણ શું? કે આપણે ભારતની અંદર 3 ઋતુ અનુભવાય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. ઋતુ પરિવર્તન થવાનું કારણ, મુખ્ય કારણ શું છે? તો પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરીનમન પણ ભાગ ભજવે છે. કે આપણી જે પૃથ્વી પર આપણે જે વસવાટ કરી રહ્યા છીએ એ પૃથ્વી સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે. પરિક્રમણની સાથે સાથે જે ધરીનમન પણ છે, એક નમેલી છે, 23.5 અંશ સેલ્સિયસ નમેલી છે. એના કારણે ઋતુ પરિવર્તનનો આપણે અનુભવ થાય છે. આપણે જે સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્યમંડળની આજુબાજુમાં જે ગ્રહો અને પૃથ્વી ફરી રહ્યા છે, એટલે આપણી પૃથ્વી પરિભ્રમણ પણ કરી છે અને સાથે સાથે પરિક્રમણ કરી રહી છે. પરિભ્રમણને કારણે આપણે રાત દિવસનો અનુભવ કરીએ છીએ અને પરિક્રમણને કારણે ઋતુ પરિવર્તનનો આપણે અનુભવ કરીએ છીએ. સાથે સાથે એ જે પૃથ્વી જે નમેલી છે 23.5 અંશે, એના કારણે ઋતુ પરિવર્તન થાય છે. એટલે આપણી જે પૃથ્વી જે ફરે છે એ ફરતા એનું ધરીનમન સૂર્યની સામે આવી જાય તો આપણે ઉનાળાનો અનુભવ કરીએ. કારણ કે સીધી સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર પડે અને એ સીધા કિરણો જે તરફ પડ્યા હોય અને જે ભાગ સૂર્ય તરફ નમેલો છે એ ભાગમાં ઉનાળાની ઋતુનો અનુભવ થાય અને જેના સૂર્યના કિરણો જ્યાં તાસા પડે છે, જ્યાં પૂરેપૂરા પહોંચી શકતા નથી, એ જગ્યાએ શિયાળાની ઋતુનો અનુભવ થાય છે. આ પ્રમાણે ધરીનમનના કારણે ઋતુ અનુભવ થાય છે. અને ફરતી જે પાછી બીજો ભાગ તે તરફ આવે, એટલે જે ભાગમાં ઉનાળો છે તો એની જે ધરીનમન છે એના સામેના ભાગે શિયાળાનો અનુભવ થાય. એટલે પૃથ્વી
પોતાની ધરી પરની સાથે સાથે સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરતી હોવાથી આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ. એમાં જે ધરી નમન છે એ પણ મુખ્ય ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશે બનેલી નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે ખાલીકા પૂછાય ત્યારે પ્રશ્ન બહુ થાય છે ખાલીકાની અંદર કે પૃથ્વીનું જ્યારે ધરી નમન પૂછવામાં આવે ખાલીકાની અંદર કે વિકલ્પો, તો ધરી નમને 23.5 અંશે નમેલી છે અને કક્ષા પૂછવા આવે તો તેની કક્ષા સાથે કેટલો ખૂણો બનાવે છે, તો 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. આપણે ચર્ચા કરી કે મુખ્ય મુદ્દો એ ધરી નમન છે. ઋતુઓ થવાનું કારણ શું છે કે ઋતુઓ જે પરિવર્તન થાય છે, પૃથ્વી જે ઋતુઓ થાય છે એ ધરી નમનના કારણે થાય છે. એટલે કે વધારે જે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો હોય છે અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળાનો અનુભવ થાય. આપણે ચર્ચા કરી કે જે વિસ્તાર ધરી નમન છે એ ભાગમાં સૂર્યના કિરણો, જ્યાં સીધા કિરણો પડે છે, અને જે ભાગ સૂર્યની સામે નમેલો છે એ વિસ્તારની અંદર ઉનાળો છે, અને જે જગ્યાએ સૂર્યના કિરણો ઓછા પહોંચે છે અથવા તો પૂરેપૂરા પહોંચી શકતા નથી, ઓછો સમય જ્યાં સૂર્યપ્રકાશ મેળવે છે એવા વિસ્તારમાં આપણે શિયાળો અનુભવીએ છીએ. એટલે ધરી નમન એ મહત્વનું કારણ છે ઋતુ પરિવર્તનનું, અને ધરી નમનને કારણે આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ. બીજું છે કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો પર મકરવૃત્ત પર લંબ પડે છે. એ સમજી લેજો કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. એટલે કે મકરવૃત્ત પર સૂર્યના લંબ કિરણો એટલે મકરવૃત્ત પર દિવસ લાંબો હોય એટલે દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો હોય. એ જ સમય દરમિયાન આપણે 22મી ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધમાં આપણે શિયાળાનો અનુભવ કરીએ છીએ. એટલે કે 22મી ડિસેમ્બર આપણા ભારતની અંદર એ ટૂંકામાં ટૂંકો દિવસ છે, અને દક્ષિણ ગોળાર્ધમાં એ 22મી ડિસેમ્બરે લાંબામાં લાંબો દિવસ. તો આપણે ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની અંદર એ 22મી ડિસેમ્બર એ આપણો ટૂંકામાં ટૂંકો દિવસ છે. એટલે આના કારણે તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે છે, તો ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનો અનુભવ થાય, અને 21મી જૂન ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ છે. એટલે આપણે 21 જૂન સૂર્યના કિરણો કર્કવૃત્ત પર લંબ પડે છે એટલે આપણે લાંબામાં લાંબો દિવસ એ 21 જૂન છે. તો દક્ષિણ ગોળાર્ધની અંદર 21 જૂન એ ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આ ઋતુ પરિવર્તન અને જે પરિક્રમણના કારણે આપણે જે અનુભવ કરીએ છીએ એની વાત આવી છે કે પૃથ્વી જે સૂર્યની ચારે બાજુ ફરે છે અને પરિક્રમણ કરવાને કારણે એના રાત દિવસ અને શિયાળો ઉનાળાનું જે પરિવર્તન જોવા મળે છે, ઋતુ પરિવર્તન, એ ધરી નમનના કારણે છે. એટલે 22મી ડિસેમ્બર આપણે યાદ રાખવાની કે આ મકરવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે છે. એટલે મકરવૃત્ત પર દિવસ લાંબો હોય તો કર્કવૃત્ત પર દિવસ ટૂંકો હોય છે, અને જ્યારે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લાંબા હોય ત્યારે મકરવૃત્ત હોય ત્યાં આગળ દિવસ ટૂંકો હોય છે. એટલે 22મી ડિસેમ્બર આપણો અહીંયા ભારતમાં ટૂંકામાં ટૂંકો દિવસ અને 21 જૂન એ આપણો લાંબામાં લાંબો દિવસ છે એવું આપણે અનુભવીએ છીએ અને આપણે જોઈએ છીએ. એટલે 21 જૂન આપણો લાંબામાં લાંબો દિવસ કે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે. અહીંયા ઋતુ પરિવર્તનનું જે ચક્ર આપ્યું છે પાઠ્યપુસ્તકના પાન નંબર 121 પર કે ઋતુ પરિવર્તન, તો અહીંયા સૂર્યના કિરણો એ
અહીંયા એક બાજુ 22મી ડિસેમ્બર આપેલી છે અને બીજી બાજુ 21 જૂન છે. તો તમે જો વચ્ચે સૂર્યના કિરણો છે, પૃથ્વીની ધરી આપી છે, પહેલી બાજુ પૃથ્વીની ધરી છે. પૃથ્વીની ધરી જે જગ્યાએ નમેલી હોય અને જે દેખાય છે 21મી જૂન અને 22મી ડિસેમ્બર બંને બાજુ, તો જુઓ પરિસ્થિતિ છે. એટલે કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આ બંને બતાવેલા છે કે જેની સીધી અસર આપણને જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે ધરી નમન અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. કે જે ધરી ભ્રમણ છે અને કક્ષા ભ્રમણની ગતિની જે અસર છે, એ ગતિની અસર આપણા માનવ જીવન પર થાય છે. એની સીધી અસર માનવજીના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. એટલે જેમ જેમ ઋતુ પરિવર્તન થાય એવી સીધી આપણા જીવન પર અસર થતી જોવા મળે છે. આપણો ખોરાક બદલાય, આપણા પોશાક બદલાય. જો કે રહેઠાણ તો બદલી શકે, પણ રહેઠાણમાં થોડોક સુધાર વધાર કરી શકાય. એટલે સીધું ધરી ભ્રમણ, કક્ષા ભ્રમણની અસર કે આપણે ઉનાળામાંથી શિયાળા, ચોમાસ પછી શિયાળા તરફ ત્યારે જવાના છીએ, તો આપણા ખોરાકમાં પરિવર્તન આવે. ઠંડા પીણા કે એવું ના પી શકીએ, તો શિયાળાની જે ખરાબ ખોરાક ખાવો પડે. પોશાકમાં બદલાવ આવી જાય કે આપણે પેન્ટ શર્ટ પહેરે તો શિયાળામાં ઠંડીના અનુભવ માટે આપણે ગરમ કપડાનો ઉપયોગ કરીએ છીએ, તો શું થયું, આપણા ખોરાક અને પોશાકમાં પરિવર્તન આવ્યું. તો રહેઠાણની અંદર બારી બારણા હોય તો આપણે ઠંડીના કારણે એને બંધ રાખતા હોઈએ, કે કોઈ પવન ના આવે એવી વ્યવસ્થા કરીએ છીએ. એટલે આ પ્રમાણે ઋતુ પરિવર્તનની સીધી અસર આપણા માનવ જીવન પર થતી જોવા મળે. એમાં આપણા ખોરાકની અંદર, આપણા પોશાકની અંદર જે બદલાવ આવે છે એ સીધો ઋતુ પરિવર્તન છે. આપણે ઉનાળાની અંદર ત્યાં સુધી પંખા ચાલુ કરી, ધીરે ધીરે પંખા કે બધું બંધ કરી દઈશું. શિયાળાની જરૂર નથી, આપણે ગરમીની જરૂર છે. તો આપણે ગરમ ખોરાક અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે ગરમ પોશાકનો ઉપયોગ કરીએ છીએ. એ સીધી અસર ત્યાં થઈ. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. કે આપણા ભારતની અંદર જે મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના જે મોસમી પવનો એ ઋતુઓ પર હવામાન સીધી અસર કરે છે. હવે દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો હોય છે. દરેક જે ઋતુઓને આપણે અનુભવ કરીએ છીએ તે ઋતુઓના દરેક ઋતુના પોતાના કેટલાક આગવા લક્ષણો હોય છે અને એ લક્ષણોના કારણે આપણી જે સીધી અસર માનવ જીવન પર થતી હોય છે. આથી આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. એટલે આપણા ભારતની અંદર જે મોસમી આબોહવા જે ધરાવતા દેશો છે અને ઋતુ પ્રમાણે જે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનોની સીધી અસર એટલે ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. અને અસરના કારણે દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. હવે આપણે આગળ જોઈએ કે ભારતની આબોહવાની વિવિધતા, કે આપણી એ આબોહવામાં વિવિધતા જોવા મળે છે.
કે આપણા દેશની અંદર જે આબોહવા છે એમાં વિવિધતા જોવા મળે છે, કે ભારતની જે આબોહવામાં અનેક ભિન્નતા છે. દક્ષિણ ભારતીય દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયાકાંઠાની સમ આબોહવાનો અનુભવ થાય છે, અને જ્યારે દરિયા કિનારે દૂર જતા ઠંડી આબોહવા અનુભવાય છે. એટલે આપણે સમજી લઈએ કે આપણા ભારતની અંદર જે આપણી આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે, અનેક ભિન્નતાઓ છે, કે આપણો જે દક્ષિણ ભારત દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની આબોહવા સમ અનુભવાય છે. એટલે દરિયા કિનારાની અંદર આબોહવા સમ એટલે ત્યાં ઠંડી ઓછી અને ગરમી ઓછી, એને સમ કહેવામાં આવે છે. તો શિયાળા દરમિયાન દરિયા કિનારે ઠંડી ઓછી લાગે અને ઉનાળામાં ગરમી ઓછી. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ઠંડી આબોહવા અનુભવાય છે. એટલે ઠંડી એટલે વિષમ આબોહવા બનાવે છે, કે જેમ જેમ દરિયાથી દૂર જઈએ એમાં વિષમ આબોહવા અનુભવાય. એટલે કે શિયાળામાં ઠંડી વધારે અને ઉનાળામાં ગરમી વધારે. એટલે ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ઠંડી હતી. કે આપણો ઉત્તર ભારતનો જે પ્રદેશ છે મોટા ભાગનો એ દરિયા કિનારાથી દૂર છે. તો ઉત્તર ભારતના જે વિભાગો છે ત્યાં આગળ ઠંડી આબોહવા એટલે વિષમ આબોહવા આપણે અનુભવીએ છીએ. ઠંડીનો પણ એટલો અનુભવ કરીએ અને ગરમીનો પણ એટલો અનુભવ કરીએ છીએ. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તેથી દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. કે આપણે જો વાત કરીએ તો આપણો જે ભારત દેશ છે તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. એટલે આપણા ભારતના બે ભાગ પડે છે. એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. દક્ષિણ ભારતની અંદર જે ઉષ્ણકટિબંધીય વિભાગ છે અને ઉત્તર ભારત એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. એટલે પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કોના કારણે? આ વિભાગ કર્કવૃતના કારણે મધ્યમાંથી પસાર થાય. એટલે જે દક્ષિણનો ભાગ છે એટલે ઉષ્ણકટિબંધમાં આવેલો ભાગ છે અને ઉત્તર ભારતનો એ ભાગ છે સમશીતોષ્ણ કટિબંધમાં છે. એટલે આના કારણે આપણે જુદી જુદી તથા જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કે આપણા દેશની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા ભાગોની અંદર આવેલા સ્થળોની અંદર શું જોવા છે? તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત છે. દાખલા તરીકે ઉત્તરમાં કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાક્ષનું તાપમાન શિયાળામાં -45 છે, જે સૌથી નીચું જાય. એટલે કાશ્મીરની અંદર જે લેહ તથા દ્રાસ છે એનું જે તાપમાન છે શિયાળાની અંદર તો -45°C નીચું જાય છે. ત્યાં તાપમાનનો પારો શિયાળામાં એકદમ ગગડી જાય છે.
-45°C વિચારો. તો રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાયેલ છે. વિચારો, પેલામાં -45 છે, તો એ જ ઉનાળાની અંદર જોઈએ તો રાજસ્થાનની અંદર જે આવેલું છે શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાયેલું છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે અને ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરામ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. વિચારો, 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો મૌસીનરામમાં. દેશ એક પણ જો એની દરેક જગ્યાએની આબોહવા અને હવામાન જે પરિવર્તન છે એના કારણે કેવું જોવા મળે છે કે કાશ્મીરની અંદર શિયાળાની અંદર -45°C તાપમાન થઈ જાય અને ઉનાળાના રાજસ્થાનની અંદર જેના જે બે સ્થળો છે શ્રી ગંગાનગર અને અલવર ખાતે ઉનાળાની અંદર 51°C જેટલું તાપમાન નોંધાતું હોય અને પૂર્વની અંદર મેઘાલયના ચેરાપુંજીની અંદર દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 એટલે કે 1200 સેમી વરસાદ વરસે છે અને ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરામ જે 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. એક જ દેશ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. જ્યારે પશ્ચિમની અંદર એટલે રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પડે છે. એટલે દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરી વિકટ પરિસ્થિતિ છે તો બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી એવી વિરોધાભાસી આબોહવા પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. આપણા દેશની અંદર આબોહવાના પરિવર્તનને કારણે આજે આપણો સામનો કરી રહ્યા છીએ હાલમાં એક જ દેશ. હવે આપણે જોઈએ કે આપણા દેશની અંદર કોઈ પણ એક દેશ પ્રદેશની અંદર જોઈએ પૂરી વિકટ પરિસ્થિતિ હોય, પૂરે ભયંકર તારાજી સર્જી હોય, સમગ્ર પાણી થઈ ગયું હોય અને બીજા પ્રદેશ એવો હોય કે જ્યાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ પડ્યો હોય, ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય. આવી વિરોધાભાસી આબોહવાસી સ્થિતિ આપણા દેશની અંદર જોવા મળે છે. એક જ દેશ એટલે એવું હોય છે કે ચોમાસાની શરૂઆતની અંદર જોવા જઈએ તો પૂર્વોત્તર રાજ્યોની અંદર આસામને બિહારમાં પૂર આવી જાય અને આપણા ગુજરાત રાજસ્થાન વાળા માથે મૂકીને આગળ એને જોઈ રહે વરસાદ ક્યારે પડે. વરસાદની આપણે રાહ જોવી પડે છે અને તે સમયે પૂર્વોત્તર રાજ્યોને પૂરને તારાજી સર્જાઈ છે. હજારો ગામડાઓ તારાજી સર્જી હોય, લોકોને સ્થળાંતર કરવું પડ્યું હોય પાણીના કારણે. અને આ બાજુ ગુજરાત અને રાજસ્થાન વાળા એ પણ પાણીની રાહ જોતા, એમને પાણી જોઈએ છે પેલા પાણીથી, બંને જગ્યાએ પાણીનો પ્રશ્ન. એટલે ત્યાં આગળ તારાજી હશે. આ બાજુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં આપણે પાણીની રાહ જોવી પડશે, વરસાદની રાહ જોવી પડશે. એટલે આવી વિરોધાભાસી પરિસ્થિતિ ઘણી વાર જોવા મળે છે. એક બાજુ તારાજી હોય એટલે એક બાજુ લીલો દુકાન, એક બાજુ સૂકો દુકાન, બંને બાજુ દુકાનો આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય એવી વિરોધાભાસી આબોહવાની સ્થિતિ આપણા દેશમાં અનુભવાય છે. એટલે ઘણી વાર જોઈએ તો ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાયક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેક રીતે અસરકારક નીવડે છે. એટલે આવી જે પરિસ્થિતિનો આપણે જે આબોહવાનો જે અનુભવ કરીએ છીએ કે આપણી જે અનેક વિવિધતા, ભિન્નતા અને વિલક્ષણતાના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ આબોહવાની આપણે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એટલે ઘણી વાર આપણે જોઈએ તો ગાજવીજના તોફાનો હોય, ધૂળની ડમરીઓ હોય, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો
અનેક કેટલાક પ્રદેશોમાં થતી રહે છે. એટલે આમ ઋતુગત જે હવામાનની અનેક રીતે અસરકારક નીવડે છે. એટલે આબોહવાની જે અસરો આપણને ખાસ જોવા મળે છે. ઘણી વાર જો આપણે જોઈએ છે કે પશ્ચિમ બંગાળ અને અરબ સાગરના જે કિનારાના પ્રદેશની અંદર રાત્રિ સાત તોફાનો આવતા હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, પુષ્કળ ચક્રવાતો આવતા હોય. એટલે ઘણી વાર તો આપણે જોઈએ છીએ કે વર્ષમાં 2-3 વાર, મહિનામાં 2 વખત ચક્રનો વાવાઝોડું થોડું આ એક એની અસરો છે. એક ગયું ને બીજાની તૈયારી થઈ ગઈ કે વાવાઝોડું ફૂંકવાનું છે. અહીંયા અરબ સાગરમાં હવાનું હલકું દબાણ થયું હોય, અહીં પૂરું નથી, બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હોય. એટલે આ બધા જે પરિવર્તન આપણે વિરોધાભાસી પરિવર્તનો જે સામને કરી રહ્યા છે એ આબોહવાની સીધી અસરોને કારણે છે. એટલે આબોહવાની અસરોને કારણે આપણે આવો અનુભવ કરી રહ્યા છે. એટલે આપણે જે આજે જે ચર્ચા કરી એવી હતી કે આ મુદ્દામાં લઈ લીધું કે ભારતની આબોહવાની વિવિધતા એટલે ઋતુ પરિવર્તન અને ભારતની આબોહવાની વિવિધતા એની આપણે ચર્ચા કરીએ. 2 મુદ્દા લઈએ, પછી જો આબોહવા પર અસર કરતા પરિબળો એટલે બધા એક સાથે લઈ લઈશું. એટલે હાલમાં પછી લઈએ અહીંયા મુશ્કેલી પડશે, લગભગ સમય થોડો ઓછો પડે એટલે એને વિશે સમજાવવું પડશે. એટલે આપણે ફરીવાર જે મુદ્દા છે એને આપણે સમજી લઈએ અને પછી એની સાથે એ પણ જોઈ લઈએ કે આજે 2 મુદ્દાની આપણે ચર્ચા કરી એ મુદ્દાની ચર્ચાની અંદર કયા કયા પ્રશ્નો આવી શકે છે એ પણ આપણે જોઈ લઈએ. મુદ્દાસરની અંદર છે કે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે અને આબોહવાની માનવ જીવન પર થતી પછી લેવાનું છે. એટલે આવા જે મુદ્દા છે ઋતુ પરિવર્તન, આપણે આગળ જે મુદ્દાની ચર્ચા કરી એની વાત છે. એટલે આબોહવા કોને કહેવામાં આવે તો આબોહવાની આપણે ચર્ચા કરી કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. એટલે લગભગ 35 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન જે અનુભવાતી ભેજ, વાતાવરણ, તાપમાનની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. એટલે આબોહવાની જે અસર છે એટલે ઋતુઓ દરમિયાન જે લાંબા ગાળાની પરિસ્થિતિ, શિયાળો, ઉનાળો, ચોમાસાની જે પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ અને એના પરથી ઋતુઓના હવામાનની પરિસ્થિતિના આધારે આબોહવા નક્કી કરવામાં આવતી હોય છે. એટલે ટૂંકમાં આપણે સમજ્યા કે આબોહવા એટલે કે લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ. હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. હવામાનમાં પરિવર્તન આવી શકે તો આબોહવાની અંદર 35 વર્ષે પરિવર્તન કે આપણે આગળ ચર્ચા કરી કે લાંબા ગાળા દરમિયાન આબોહવાને જોવા માટે 35 વર્ષ અત્યારે તમે અનુભવી રહ્યા છો. તમે 9મા ધોરણના બાળકો હાલમાં તમે જે અનુભવ છે 35 વર્ષ પછી તમે તે આબોહવા કેવી હશે એટલે 35 વર્ષ પછી આપણને ખ્યાલ આવે છે. સાથે સાથે આપણે મોસમી આબોહવાની, મોસમી પવનની વાત કરી તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. અરબી ભાષાનો જે મૂળ શબ્દ મોસમ પરથી આ મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. ખાલીલામાં વિકલ્પમાં આવી શકે છે. ઋતુ પરિવર્તનની જ વાત કરી તો ઋતુ પરિવર્તન એ પરિક્રમણને કારણે પૃથ્વીનું જે સૂર્યની ચારે બાજુ પરિક્રમણ થાય છે એના કારણે આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ, ઋતુ આપણે અનુભવીએ છીએ. એમાં ખાસ કરીને ધરીનમન ખાસ ભાગ ભજવે છે, એનો પણ આપણે અનુભવ કરીએ તો ધરીનમન એટલે કે 23.5 અંશે નમેલી છે અને 66.5 અંશે ખૂણો બનાવે છે. કક્ષાની સાથે ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરીનમનના કારણે આપણે ઋતુઓનો અનુભવ કરીએ. જે ભાગની અંદર પૃથ્વીના જે ભાગમાં સૂર્યના જે સીધા કિરણો પડે છે કે જ્યાં વધારે સમય આપણે સૂર્યપ્રકાશ મેળવીએ છીએ એ વિભાગને ઉનાળો કહેવામાં આવે છે. જ્યાં સૂર્યના કિરણો પહોંચતા ત્રાંસા પડે છે અને ઓછા સમય દરમિયાન જ્યાં સૂર્યને પ્રકાશ મળે છે એવા વિસ્તારોને આપણે શિયાળાનો અનુભવ કરીએ છીએ. 22 ડિસેમ્બર મકરવૃત પર સૂર્યના કિરણો લંબ પડે છે. 21 જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો લંબ પડે છે. એટલે કે 22 ડિસેમ્બર આપણા માટે ટૂંકામાં ટૂંકો દિવસ અને 21 જૂન આપણા માટે લાંબામાં લાંબો દિવસ. ઉત્તરી ધરીનમનની જે સીધી અસર આપણા માનવ જીવન પર થાય છે, આપણા ખોરાક, આપણા રહેઠાણ, આપણા પોશાક પર થાય છે. અને આપણે જે ઋતુગત હવામાનની વ્યાપક અસરો એ ઋતુગત સ્થિતિના આગવા
એમના જે લક્ષણો છે એના કારણે એટલે આબોહવા એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. અને ભારતની આબોહવામાં જે વિવિધતા રહેલી છે, ભિન્નતા રહેલી છે કે દરિયા કિનારાના પ્રદેશોમાં સમ આબોહવા વચાય, દરિયા કિનારે જતા આગળ જતા એટલે ઉત્તર ભારત તરફ જતા આબોહવા વિષમ અથવા તો એને ખંડીય આબોહવા અનુભવા એવું આપણે કહીએ છીએ. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે અને કર્કવૃતના કારણે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત એવા બે ભાગ પડે છે. ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ, એટલે ઉત્તર ભાગમાં સમશીતોષ્ણ કટિબંધ અને દક્ષિણની અંદર ઉષ્ણકટિબંધીય ભાગ પડે છે. એ પ્રમાણે જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા તાપમાન અને વરસાદનો આપણે અનુભવ કરીએ છીએ. કાશ્મીરની અંદર સખત ઠંડીનો અનુભવ કરતા હોય તો રાજસ્થાનની અંદર સખત ગરમીનો અનુભવ કરતા હોય તો મેઘાલયના ચેરાપુંજીની અંદર સખત વરસાદનો અનુભવ કરતા હોય. દરેક જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિનો આપણે અનુભવ કરીએ છીએ કે આપણી આબોહવાની અંદર વિભિન્નતા જોવામાં, વિરોધાભાસી તત્વો જોવા મળે છે. એના કારણે આવી પરિસ્થિતિનો સામનો આપણે કરતા આવ્યા છીએ. એટલે આપણી જે આબોહવા છે એ વિવિધતા ધરાવતી આબોહવા છે. અને એ એક જ દેશની અંદર જુદા જુદા પ્રદેશની અંદર અલગ અલગ આબોહવા અનુભવે છે. એનો વિરોધાભાસી પરિસ્થિતિનો પણ આપણે સામનો કરીએ છીએ. અને આપણે આજે જે આ મુદ્દાની ચર્ચાઓ કરેલી છે એ મુદ્દાને આપણે સમજ્યા અને હવે પછી આબોહવાને અસર કરતા પરિબળો એ મુદ્દો આપાવો છે એની ફરીવાર ચર્ચા કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આટલા મુદ્દાની તમે ચર્ચા કરી લેશો. અસ્તુ. આ મુદ્દાની ચર્ચા ફરીવાર કરીશું. ત્યાં સુધી આપણે રજા માંગીએ. અસ્તુ.